નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। મહેસાણા કલેક્ટર કચેરી ખાતે વિદ્યાર્થીઓએ કર્યો હલ્લાબોલ। મહેસાણા કલેક્ટર કચેરી ખાતે એસટી એસસી ઓબીસીના વિદ્યાર્થીઓએ કર્યો હલ્લાબોલ। વિસનગર સાકરચંદ કોલેજના ડેન્ટલના વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવાયા નહીં। વિદ્યાર્થીઓને ફ્રી સીપ સ્કોલરશીપ મળતી હોય છે તો પણ ગવર્મેન્ટે સ્કોલરશીપ જમા કરાવેલી નથી। ગવર્મેન્ટની ભૂલના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા ન દીધા। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવામાં આવ્યા। વિદ્યાર્થીઓમાં ભયંકર રોષ। મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું, તમારી લડાઈમાં અમે સંપૂર્ણ વિદ્યાર્થીઓની સાથે છીએ। રિપોર્ટર ભાવિન ભાવસાર, મહેસાણા। મારું નામ છે એડવોકેટ મનોજભાઈ પરમાર। હું પોતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ સાથે જોડાયેલો છું અને આ જે મુદ્દો છે આ મુદ્દો સરકારની જે યોજના છે ફ્રી સીપ કાર્ડ કે જે એસસી એસટીને લાગુ પડતો મુદ્દો છે। આ મુદ્દાની અંદર હું 2 દિવસથી સતત પ્રયત્ન કરી રહ્યો છું। તો ત્યાં સાકરચંદ યુનિવર્સિટીના જે ચેરમેન છે પ્રકાશભાઈ પટેલ, એમની સાથે પણ મેં વાત કરી, વિદ્યાર્થીઓએ પણ એમની સાથે વાત કરી। તો એમનું કહેવું એવું છે કે અમારે તો ફક્ત ફીથી મતલબ છે, તમે અમને ફી આપો, સરકાર તમને લેટ આપો વહેલા આપો એ અમારો ઇસ્યુ નથી, તમે તમારી રીતે ગમે ત્યાંથી લાવો। હવે અમારો મુખ્ય મુદ્દો એ છે કે જે ફ્રી સીપ કાર્ડ યોજનાનો જે લાભ લઈ રહ્યા છે એસસી એસટીના લોકો, એ ગરીબ ઘર અને મધ્યમ વર્ગથી આવતા હોય છે। તો એમની પાસે 3,15,000 રૂપિયા, 1.5 લાખ, 2 લાખ રૂપિયા એમના વાલી સાથે ના હોય, એ બધા બિલકુલ ગરીબ ઘરમાંથી આવે છે। તો આટલી બધી ફી ના હોવાના કારણે તો અમે ફ્રી સીપ કાર્ડનો લાભ લઈએ છીએ। તો એની અંદર આ લોકોનું કહેવું એવું છે કે તમે ગમે ત્યાંથી પૈસા લાવો। વિદ્યાર્થીઓનું કહેવું એવું છે કે અમારા મા બાપ ગરીબ ઘરના છે, અમે ક્યાંથી પૈસા લાવીએ। તો એમનું કહેવું છે કે જો તમે પૈસા નહીં આપો તો અમે લોકો તમને પરીક્ષાની અંદર બેસવા દઈશું નહીં। આની અંદર ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને 100% ફ્રી સીપ કાર્ડની અંદર ફી આવી નથી, 100%। અમુક વિદ્યાર્થીઓને 40% આવી છે। સાથે સાથે સાકરચંદ યુનિવર્સિટી કે ગુજરાતની જે પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે, યુનિવર્સિટીઓ છે, ત્યાં એ લોકો અમારા સિક્યોરિટી પેટે કોરા ચેક પણ અમે આપીએ છીએ। ચેક એટલા માટે આપીએ છીએ કે ભાઈ તમને ભરોસો ના હોય તો તમે ચેક રાખો, જેવા અમારા ખાતામાં પૈસા પડે છે તરત એ લોકો ઓન ધી સ્પોટ ચેક ભરી અને પૈસા લઈ લેતા હોય છે। આ રેગ્યુલર ચાલુ જ હોય છે, પરંતુ હમણાં ટેકનિકલ ખામીના કારણે કે ઉપર જે પણ કંઈ પ્રોબ્લેમ હોય કે આચારસંહિતા હોય કે ચૂંટણી હોય એના કારણે ફી એમના ખાતામાં આવી નથી। તો આ લોકોએ એવો નિર્ણય લીધો કે અમે વિદ્યાર્થીઓને પરીક્ષાની અંદર બેસવા દઈશું નહીં। ખરેખર આ ભારત દેશની લોકશાહીની અંદર એક એવી દુઃખની ઘટના કહેવાય કે જે વિદ્યાર્થીઓને ભારતનું બંધારણ ક્લાસમાં બેસી ભણવાનું કહેતું હોય, ક્લાસમાં બેસી એજ્યુકેશન લેવાની વાત કરતું હોય, આજે એ જ દેશનો વિદ્યાર્થી, એ જ દેશનો સ્ટુડન્ટ આજે રોડ ઉપર કલેક્ટર ઓફિસે એની માંગ કરવા માટે આવ્યો છે। આ ખરેખર એક દુઃખની વાત છે। એટલે અમે એક એવી રજૂઆત કરીએ છીએ સરકારને કે સરકાર દ્વારા ઝડપી નિર્ણય લેવાય। આ વિદ્યાર્થીઓ એ આ દેશનું ભવિષ્ય છે। જો આ વિદ્યાર્થીઓને ડિપ્રેશનમાં કે કંઈ પણ ટેન્શનની અંદર કંઈ પણ થશે તો એના માટે જવાબદાર ફક્ત ને ફક્ત સરકાર યા પ્રશાસન રહેશે। અમે એવું વાત જાહેરમાં કહીએ છીએ। સાકરચંદ યુનિવર્સિટી દ્વારા એમના દ્વારા સરકારને કોઈ રજૂઆત કરી કે ફી બાકી? હા, એમને કહેવું એવું છે સાકરચંદ યુનિવર્સિટીના ટ્રસ્ટી પ્રકાશભાઈ પટેલ સાહેબનું કે અમે બહુ રજૂઆત કરી છે મનોજભાઈ, 6 મહિનાથી રજૂઆત કરીએ છીએ પણ અમારી પર રજૂઆત સાંભળતા નથી। જો એમની સરકાર રજૂઆત સાંભળતા નથી અને લગભગ અમને ખ્યાલ છે ત્યાં સુધી એ લોકો પણ પ્રશાસન સાથે જોડાયેલા છે, કારણ કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે પ્રશાસન સાથે જોડાયેલી જ હોય। તો એ લોકોની રજૂઆત સાંભળતા નથી તો ગરીબ અને મધ્યમ વર્ગની રજૂઆત સરકાર કેવી રીતે સાંભળશે? ખરેખર સરકારે તાત્કાલિક નિર્ણય લેવા જોઈએ। અને હું તો એવું કહું છું મારી એક અંગત વિદ્યાર્થીઓના હિત માટે, જો સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને તમને એવું લાગતું હોય કે સરકાર ફી નહીં ચૂકવતી, આ નહીં ચૂકવતી, સરકાર સામે તમને આ પ્રશ્નો આવતા હોય છે તો તમારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો બંધ કરી દેવી જોઈએ। મારું નામ કલ્પેશ કુમાર ગૌતમભાઈ શાહ, અમે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચથી જોડાયેલા છીએ અને આજે આ વિદ્યાર્થીઓ અહીંયા આગળ આવ્યા છે કેમ કે એમને કોલેજની અંદર પરીક્ષા આપવા બેસવા દેવામાં આવ્યા નથી। અને એનું મુખ્ય કારણ એ લોકો કોલેજ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ આ લોકોની જે ફ્રી સીપ કાર્ડ સરકાર તરફથી મળે છે એ અમારા સુધી પહોંચી નથી, એટલે અમે તમને બેસવા દઈશું નહીં। પણ આ એક સરકારનો પ્રશ્ન, સરકારે એક લેટર ઇસ્યુ કર્યો કે ભાઈ અમે સત્વરે કોલેજમાં ફી જમા કરાવી દઈશું, તમે વિદ્યાર્થીઓને કોલેજમાં બેસવા દો। સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર અને આપ્યા પછી લેટર આપ્યા પછી પણ કોલેજ તરફથી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી। અને કોલેજના ટ્રસ્ટીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ જ્યાં સુધી પૈસા જમા નહીં થાય ત્યાં સુધી લેવામાં આવશે નહીં।
તો શિક્ષણ એક પ્રમુખ અને મૌલિક અધિકાર છે અને આ લોકોના ભણતર સાથે ચેડા ના થાય એ માટે અમે એક જ નમ્ર વિનંતી એટલી કરીએ છીએ કે ભાઈ આ બાળકોના વિદ્યાર્થીઓને પોતાનું અભ્યાસક્રમ કરવા મળે અને જે તે સરકાર જોડે સીધો પ્રશ્ન તો સરકાર જોડેથી મળી જશે એવું થાય એવી અમારી માગણી છે અને જો આ નહીં થાય તો આગળ અમારે બીજા અન્ય પગલાં લેવા પડશે આ વિદ્યાર્થીઓના ભણતર ના બગડે એ માટે. અમે સાકરચંદ પટેલના વિદ્યાર્થીઓ છીએ. ડેન્ટલ કોલેજ અને આયુર્વેદિક કોલેજ અને બીજી બધી કોલેજોમાંથી અમે આવ્યા છીએ. અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કેમ કે કોલેજ ગવર્મેન્ટ તરફથી અમારી સ્કોલરશિપ આવી નથી. કેમ કે ગવર્મેન્ટ 40% અને 60% એવી રીતે ડિવાઈડ કરીને સ્કોલરશિપ મોકલે છે. અમારી 40% આવી ગઈ છે પણ 60% આવી નથી. તો એના માટે અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કે જ્યાં સુધી તમારી પાસે પૈસા નહીં આવે કોલેજમાં તમારા તરફથી ત્યાં સુધી અમે આગળ તમને બેસવા નહીં દઈએ, કોઈ પણ તમારી એકેડમી એક્ટિવિટી નહીં થાય. એક્ઝામ ક્યારે છે અને આપ કેટલા વિદ્યાર્થીઓ? અમારી એક્ઝામ બધાને અલગ અલગ છે બધા યરની. તો અત્યારે સેકન્ડ અને થર્ડ યર અને ફર્સ્ટ યરની એક્ઝામ ચાલતી હતી પણ તેમાંથી પણ તેમને બહાર નીકાળી દેવામાં આજે આવે ચાલુ એક્ઝામમાંથી બહાર ઊભા કરીને બહાર મોકલી દેવામાં આવ્યા છે. તો આગળનું હવે તમે શું વિચાર્યું છે, શું કરવું છે? અમે આગળનું એવું વિચાર્યું છે કે અમે પહેલાં શાંતિથી વાત કરીને ગવર્મેન્ટ અમને જવાબ આપે કે કેટલા ટાઈમમાં અમને સ્કોલરશિપ જમા કરવામાં આવશે. કોઈ પરફેક્ટ ડેટ કે એવી રીતે સ્પેસિફિક મહિનો કે એવી રીતે રજૂઆત કરીએ તો એમને લખાણમાં કોઈ આપીને દે તો અમે કોલેજને જવાબ દઈ શકીએ કે આટલી ડેટમાં આવી જશે તો અમને બેસવા દો. કોલેજ પણ એવું કહે છે કે તમને કોઈ સ્પેસિફિક ડેટ લઈને આવો કોઈ કોલેજમાંથી કોઈ પણ ગવર્મેન્ટ તરફથી તો અમે આમ તમને બેસવા દઈશું, નહીં તો પછી તમે તમારા પૈસા ભરી દો અને પછી આવે એ પૈસા તમે રાખી લેજો. પણ અમે કોઈ જાણ કરવામાં આવી છે કોલેજમાં? લેખિતમાં એક અરજી અમે મહેસાણા તરફથી અને ગાંધીનગર થ્રુ મોકલાવી હતી કે સત્વરે ભરી દેવામાં આવશે તે માટે શિક્ષણ માટે છોકરાઓનું બગાડો નહીં એવી રીતે લખાણ કરીને મોકલવામાં આવ્યું છે સાઇન સાથે ગવર્મેન્ટની. પણ તો પણ એ કન્સિડર કરી નથી અને પ્રોજેક્ટ તે છતાંય પણ એમને એ અરજીનો એપ્રૂવ કરી નથી. આજે મેં અરજી બતાવી તો પણ અમને આગળ ક્લાસમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે અને એમાં એમ કહે છે કે કોઈ સ્પેસિફિક ડેટ કે મહિનો લઈને આવો તો જ તમને બેસવા દેવામાં આવશે, નહીં તો પછી ભલે તમારું યર બગડે અમે કોઈ ધ્યાન નહીં. અને દરેક એ વિદ્યાર્થી તમારે અને ગવર્મેન્ટનું ફીસ ભરવા માટે ત્યારે જ અમને ફીસ આપની બાકી છે. 3,15,000 ટોટલ ફીસ છે અમારી ડેન્ટલની અને બીજા બધા આયુર્વેદિક ડેન્ટલ બીજા હોમિયોપેથિક એ બધાનું અલગ અલગ છે. 1,00,000, 2,00,000, 3 લાખ એવી રીતે બધાનું અલગ અલગ છે. વર્ગમાંથી આવતા હોય તો દરેક લોકો એટલા કેપેબલ અમે મધ્યમ વર્ગના માણસો છીએ તો જ અમે આટલું તો જ ફ્રીશિપ કાર્ડ અપ્રૂવ થયું હોય અમારું, તો જ અમે જો ફ્રીશિપ કાર્ડ ત્યારે જ મળ્યું હોય તો પૈસા જ ના હોય તો પછી અમે કઈ રીતે ફી ભરીએ અને કઈ રીતે બેસીએ કોલેજમાં. શિક્ષણ એક મૌલિક અધિકાર છે તો એ શિક્ષણ એક મૌલિક અધિકાર છે જે ના બગડે તો એના માટે અમારે જિમ્મેદાર કોણ રહેશે? જો હાલ વિદ્યાર્થીઓને એક્ઝામમાં બેસવું જોઈએ જ્યારે બધા રોડ ઉપર બેસેલા છે. તમારી માગણી સ્વીકારવામાં ના આવે તો આગળની શું રહેશે? અમે આજે ગમે તે થાય આજે અમે ન્યાય લીધા સિવાય નથી જવાના. અમે જવાના નથી. આજે અમારે ભલે 4 દિવસ થાય 5 દિવસ થાય કે 6 દિવસ થાય ગમે તે થાય આજે અમે અહીંયાથી ન્યાય લીધા સિવાય જવાના નથી. અમને બેસવા મળે. અમે આજે કલેક્ટર સાહેબને રિક્વેસ્ટ કરવાના છીએ કે સર તમે લિખિતમાં લખીને આપો કે કોલેજ અમને 2 મંથ કે 3 મંથ સુધી બેસવા દે. તમે એવું અમને લિખિતમાં લખીને આપો કે આટલા દિવસ સુધી તમે તમારી કોલેજ તમને હેરાન નહીં કરે અને આટલા દિવસમાં તમારી સ્કોલરશિપ આવી જશે. અમારો એક જ હેતુ છે, અમે ગવર્મેન્ટ સાથે ફાઇટ કરવા માંગે છે. અમે અમારી કોલેજ સાથે કોઈ જ બગાડવા નથી માંગતા. અમારો એક જ હેતુ છે કે અમે ગવર્મેન્ટને જ ક્વેશ્ચન કરીએ છીએ કેમ અમારી સ્કોલરશિપ લેટ થાય છે. આ આજનો ક્વેશ્ચન નથી, આ દરેક વર્ષથી આજે અમારું લાસ્ટ યર છે, 4th યરમાં છું. અમારો આ 4 વર્ષથી અમારો આ જ ઇસ્યુ છે. અમે એ જ કહેવા આવ્યા છે કે અમને કેમ આ રીતના કરવામાં આવે છે, અમારાથી કેમ આ રીતના બિહેવ કરવામાં આવે છે. અને આ અમારું છેલ્લું વર્ષ છે. આજે ગમે તે થાય બગડવું ના જોઈએ. અમે પણ છે કે અમારું ભણવાનું ના બગડવું જોઈએ.